એક શબ્દ બોલતાની સાથે આખી પૃથ્વીના દર્શન થઈ જાય છે। શિવ મહાપુરાણમાં એક દ્રષ્ટાંત બતાડ્યું છે। ગણપતિજી અને કાર્તિકેયજી બંને ભાઈ છે। ભગવાન શિવ અને માં જગદંબા બેઠેલા છે કૈલાસ પર્વતમાં। બે બાળકોને બોલાવ્યા, કહ્યું કે 7 વખત પરિક્રમા પૃથ્વીની કરવાની છે। કોણ 7 વખત પરિક્રમા કરી અને અહીંયા પહેલા આવે છે? એટલું સાંભળતાની સાથે કુમાર ઉડવા લાગ્યા। એની પાસે મોર છે, કાર્તિક સ્વામી પાસે મોર છે। મોર લઈને ઉડવા લાગ્યા। એક પ્રદક્ષિણા આખી બ્રહ્માંડની કરી અને શિવ ને પાર્વતી બેઠા છે, ત્યાં ગણપતિ હજી બેઠા છે, ઊભા નથી થયા। કાર્તિકેય બોલ્યા, ગણેશજી આપ ક્यों ખડે નહીં હોતે? ચાલો હું ઘડીક ઉભો રહી જાઉં એવું લાગતું હોય તો, તમે મારા નાના ભાઈ છો, જાઓ તમે આગળ જાઓ। કે ના ભાઈ, તમારું ચાલુ રાખો। કાર્તિક સ્વામીએ બીજી પરિક્રમા કરી, ત્રીજી કરી, ચોથી કરી, 5 છઠ્ઠી પરિક્રમા કરીને આવ્યા, હજી ગણપતિ દાદા ઊભા થયા નથી। ઓ ગણેશ, અબ તો ખડે હો જાઓ, હવે હું છેલ્લી પરિક્રમા કરવા જાઉં છું। સ્વામી પાસે મોર છે, મોર લઈને ઉડવા લાગ્યા। એક પ્રદક્ષિણા આખી બ્રહ્માંડની કરી અને શિવ ને પાર્વતી બેઠા છે, ત્યાં ગણપતિ હજી બેઠા છે, ઊભા નથી થયા। કાર્તિકેય બોલ્યા, ગણેશજી આપ ક્यों ખડે નહીં હોતે? ચાલો હું ઘડીક ઉભો રહી જાઉં એવું લાગતું હોય તો, તમે મારા નાના ભાઈ છો, જાઓ તમે આગળ જાઓ। કે ના ભાઈ, તમારું ચાલુ રાખો। કાર્તિક સ્વામીએ બીજી પરિક્રમા કરી, ત્રીજી કરી, ચોથી કરી, 5 છઠ્ઠી પરિક્રમા કરીને આવ્યા, હજી ગણપતિ દાદા ઊભા થયા નથી। ઓ ગણેશ, અબ તો ખડે હો જાઓ, હવે હું છેલ્લી પરિક્રમા કરવા જાઉં છું। છેલ્લી પરિક્રમા કરવા જાય ત્યાં તો ગણપતિ દાદા ઊભા થયા અને બાલ સ્વરૂપની અંદર ગણેશજી શિવ અને પાર્વતીની 7 પરિક્રમા કરી અને દંડવત પડી ગયા અને કહ્યું કે મારા માટે મારા માતા પિતા જ મારું આખું બ્રહ્માંડ છે। શિવ પ્રસન્ન થયા। શિવજીએ કહ્યું કે ધન્ય હો ગણેશ, ધન્ય હો। અને આ બાજુ 7મી પરિક્રમા કરી અને પધારે અને કહ્યું, ગણેશ તમે કેમ પિતાજીની માતાજીની સામે દંડવત કરીને તમારે નથી જવું? શિવજીએ કહ્યું, તારી 7 પરિક્રમા પૂરી થઈ ગઈ કાર્તિક, તે આખા બ્રહ્માંડની પરિક્રમા કરી, પણ આને માત પિતાની અંદર બ્રહ્માંડ માન્યું છે। પોતાના માતા પિતા છે મોટા મોટો વેદ છે બાપુ, મોટા મોટા પુરાણ તમે જુઓ, પણ માતા પિતાની સેવા નહીં કરશો ત્યાં સુધી બધું જ અધૂરું છે। જગતગુરુ શંકરાચાર્ય પણ સંત વેશની અંદર બિરાજમાન થયા, પણ છતાંય માને વચન આપ્યું કે માં, હું અવશ્ય તારા માના અંતિમ સંસ્કારની અંદર હું અવશ્ય હાજરી આપીશ। દુનિયાના કોઈ પણ છેડે હું હોઈશ, પણ હું ભલે સંત થયો, પણ આ શરીર મને મારી માથી મળ્યું છે, આ શરીર મારા પિતાથી મળ્યું છે। સંત તો છું, પણ માં તે જે સંતને જન્મ આપ્યો છે ને, આ શરીરનું ઋણ ચૂકવવા માટે ભલે મારે તારી સાથે હવે સંબંધ નથી, પણ માં તે મને જે જન્મ આપ્યો છે ને, એનું ઋણ ચૂકવવા માટે મારે અંત્યેષ્ટિ આપની કરવી જ પડશે, તો જ હું મા બાપના ઋણમાંથી મુક્ત થઈ શકું। એ પણ કયા ઋણમાંથી? જે માએ જન્મ પછી મોટા કર્યા છે બાળકને, એના ઋણમાંથી। બાકી 9 મહિના માં જે પેટમાં રાખે છે ને, એના ઋણમાંથી કોઈ મહાન સંત પણ નથી છૂટી શક્યા।